થિયોસોફિકલ સોસાયટી. થિયોસોફિકલ શબ્દ ચોક્કસપણે ભારતીય શબ્દ નથી, એટલે કે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો શબ્દ નથી, કારણ કે થિયોસોફિકલ એક ગ્રીક વર્ડ છે, જેમાં થિયો શબ્દની પ્રોપર વાત કરીએ, થિયોનો અર્થ થાય છે ઈશ્વરીય, એટલે કે ભગવાન સાથે જોડાયેલું, જ્યારે સોફિકલ અથવા તો સોફિયા શબ્દનો અર્થ થાય છે જ્ઞાન. થિયોસોફિકલ અથવા થિયોસોફી અને તમે જોડો ત્યારે જોડાણ શબ્દનો અર્થ થશે ઈશ્વરીય જ્ઞાન, ઈશ્વર સાથે સંકળાયેલું જ્ઞાન. ઇન શોર્ટ, આપણને અત્યારે એટલી ખબર પડી કે આપણે જે ધાર્મિક અને સામાજિક સુધારણા સમાજ માટે ભણી રહ્યા છીએ, તેમાં એક ગ્રીક શબ્દવાળી સંસ્થા થિયોસોફિકલ સોસાયટી કંઈક છે. પણ આપણે તો ધાર્મિક અને સામાજિક બે સુધારણા જોવાના છે, જ્યારે થિયોસોફિકલનો અર્થ તો માત્ર ઈશ્વરીય જ્ઞાન થાય છે. થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના ન્યુયોર્ક ખાતે થઈ હોય છે. એટલે કે આ સોસાયટી, સૌથી પહેલી વાત તો એ કે ભારતની પોતાની સોસાયટી નથી. આ સંસ્થાની સ્થાપના ન્યુયોર્ક ખાતે 1875માં રશિયન મહિલા મેડમ બ્લેવસ્ટકી અને અમેરિકન, જેને કહી શકાય કે એ સમયે સેનાના સામાન્ય અધિકારી, એ સેનાના અધિકારી હોય છે કર્નલ આલ્કોટ. કર્નલ આલ્કોટ અને બ્લેવેસ્ટકી આ બંનેના સહયોગ દ્વારા ન્યુયોર્ક ખાતે 1875માં થિયોસોફિકલ સોસાયટી સ્થપાય છે. હવે આ સોસાયટી એ સમયે વિશ્વમાં પ્રખ્યાત હતી, કારણ કે વિશ્વમાં વૈશ્વિક ધર્મ ફેલાય તેના માટે સારામાં સારું કાર્ય કરતી હતી. થિયોસોફિકલ સોસાયટીના સ્થાપક એવા આ બંને જણાને ભારત આવવા માટે આપણા મૂળ ગુજરાતના સ્વામી દયાનંદ સરસ્વતી આમંત્રણ આપે છે, અને સ્વામી દયાનંદ સરસ્વતીના આમંત્રણનો સ્વીકાર કરીને કર્નલ આલ્કોટ અને મેડમ બ્લેવેસ્ટકી ભારત આવે છે. ભારત આવ્યા પછી ન્યુયોર્કની એમની સંસ્થા છોડે છે અને તેના સ્થાને અડિયાર ખાતે થિયોસોફિકલ સોસાયટીનું ભારતનું એક મુખ્ય મથક બનાવે છે. તો આ રીતે આપણા દક્ષિણ ભારતમાં અડિયાર ખાતે આ સોસાયટીની સ્થાપના થાય છે. હવે એ બંને જ્યારે ભારત આવે છે ત્યારે ભારતનો ધર્મ છે, ભારતનો રાષ્ટ્રવાદ છે, એ સમયે ભારતમાં કેવી કેવી મુશ્કેલીઓ છે, એ બધી વસ્તુઓનો અભ્યાસ કરે છે. અને તેના ભાગ સ્વરૂપે એક આયરિશ મહિલા, એટલે કે મૂળ જર્મની કે ગ્રીક, તમે જેને પણ કહી શકો, પણ એક વિદેશી આયરિશ મહિલા ડૉક્ટર એની બેસન્ટ ભારત આવે છે. ડૉક્ટર એની બેસન્ટ ભારતમાં માત્ર ને માત્ર થિયોસોફિકલ સોસાયટી સાથે થિયોસોફિકલ સોસાયટી સાથે જોડાય છે. અડિયારની થિયોસોફિકલ સોસાયટીના એક સમય પ્રમુખ પણ બની જાય છે. અને ડૉક્ટર એની બેસન્ટના જીવનમાં સૌથી મોટું પરિવર્તન આવે છે. આ પરિવર્તન થિયોસોફિકલ સોસાયટીના લીધે તો આવ્યું જ, પણ સાથે સાથે ભારતમાં તે જ્યારે આવ્યા ત્યારે એમના માટે એક સમય પસાર કરવાનું સાધન હતું. ભારતનો ધર્મ છે, ભારતનો સમાજ છે, ભારતની મુશ્કેલીઓ છે, કે પછી ભારતની કોઈ પણ વસ્તુનો અભ્યાસ. ભારતમાં રહેવાનું હતું એટલે ભારતની ભાષાથી લઈને દરેક વસ્તુનો અભ્યાસ તેમણે શરૂ કર્યો. અને પછી જ્યારે ભારતનો પૂર્વ ઇતિહાસ વાંચ્યો, વેદો છે, પછી તેના પર આધારિત ઐતિહાસિક વસ્તુઓનો અભ્યાસ કર્યો, ત્યારે તેમને ખબર પડી વિશ્વમાં અપ્રિતમ સંસ્કૃતિ ધરાવતો બહુ જબરજસ્ત દેશ એટલે ભારત. અને આ દેશ માટે જો આપણને સહયોગી થવા મળ્યું છે તો સાચા અર્થમાં આપણે નસીબદાર છીએ. આ મેન્ટાલિટી હતી એક આયરિશ મહિલા, એટલે કે એક વિદેશી મહિલા ડૉક્ટર એની બેસન્ટની. ચાલી રહી છે 19મી સદી. આ 19મી સદી દરમિયાન જ્યારે ડૉક્ટર એની બેસન્ટ ભારતમાં આવે છે અને આ બધી જ કાર્યક્રમોની શરૂઆત કરે છે, જેમાં થિયોસોફિકલ સોસાયટી, અડિયાર, બધી વસ્તુઓ આવી જાય છે, એ સમયગાળા દરમિયાન આધિપત્ય હોય છે બ્રિટિશરોનું. તો હવે બ્રિટિશ વિરુદ્ધ લડતમાં પણ થિયોસોફિકલ સોસાયટી નામની સંસ્થા અને તેના પ્રમુખ પદે રહેલા ડૉક્ટર એની બેસન્ટ ભાગ લે છે. સાથે સાથે ધર્મ સાથે જોડાયેલી આ સંસ્થા સામાજિક પ્રવૃત્તિઓ, જેમ કે ગર્લ્સ માટે સ્કાઉટ અને ગર્લ્સ ગાઈડની પણ રચના કરે છે. ત્યાં આગળ ગર્લ્સ ગાઈડ અને સ્કાઉટ બનાવીને છોકરીઓને મદદરૂપ થવાના પ્રયત્નો પણ ડૉક્ટર એની બેસન્ટ દ્વારા થાય છે. આની સાથે સાથે સ્ત્રી કેળવણી છે, સ્ત્રી સમાજમાં ઊંચું સ્થાન ધરાવતી થાય તેના માટેના મુખ્ય પ્રયત્નો છે,
સ્ત્રી સારું શિક્ષણ લે, કન્યાની યોગ્ય કેળવણી થઈ શકે અને સ્ત્રીઓ સાથે વધારે ભેદભાવ ન થાય એવા સમાજના નિર્માણમાં ડૉક્ટર એની બેસન્ટ લાગી જાય છે. સાથે સાથે આપણે વાત કરીએ તો તેમણે એક સમયે વારાણસી ખાતે સેન્ટ્રલ હિન્દુ કોલેજની સ્થાપના કરી અને જે આગળ જતા બનારસ હિન્દુ યુનિવર્સિટીના નામે પ્રખ્યાત થઈ, જેને આજે આપણે સૌ ભારતની એક મુખ્ય યુનિવર્સિટીના સ્વરૂપમાં જોઈ શકીએ છીએ. અને છેલ્લે આપણે ડૉક્ટર એની બેસન્ટ સાથે યાદ રાખીશું હુમરુલ લીગ. 1916માં શરૂ થયેલું હુમરુલ આંદોલન દક્ષિણમાં જ્યારે એક મુખ્ય વેગ પકડે છે ત્યારે તે હુમરુલ લીગ નામની સંસ્થા દ્વારા વેગ પકડે છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ થિયોસોફિકલ સોસાયટી અને તેની સાથે ભારતમાં જોડાયેલા એક મુખ્ય આયરિશ મહિલા એટલે કે ડૉક્ટર એની બેસન્ટ. દક્ષિણ ભારતના મહાન સમાજ સુધારક તરીકે હવે આપણે અભ્યાસ કરીએ કુંદકુરી વીરેશલિંગમ. કુંદકુરી વીરેશલિંગમનો જન્મ આંધ્રપ્રદેશ ખાતે આવેલા રાજમુંદ્રીમાં થયો હોય છે. તેથી રાજમુંદ્રીની પ્રજાની સાથે સાથે સમગ્ર દક્ષિણ ભારતમાં તેમની કીર્તિ તો પ્રસરશે જ. હવે ધીમે ધીમે જ્યારે તે મોટા થતા જાય છે ત્યારે તેમના સિદ્ધાંતો ધાર્મિકની સાથે સાથે સામાજિક અને આર્થિક ક્ષેત્રે પણ સંકળાય છે. મોટે ભાગે આજે સદી ચાલી રહી છે તે સદી દરમિયાનના જેટલા પણ સમાજ સુધારકો છે, હવે એ સમાજ સુધારકોનો મૂળ બેઝ આધ્યાત્મિકતા કે પછી સામાજિક અને ધાર્મિક સુધારણા. પણ આપણે જે વાત કરી રહ્યા છીએ કુંદકુરી વીરેશલિંગમની, તેમનું મૂળ બેઝ ભ્રષ્ટાચારને કેવી રીતે હટાવી શકાય, ભ્રષ્ટાચારને કેવી રીતે હટાવી શકાય, નિરક્ષરતા દૂર કરવા કેવા પ્રયત્નો કરી શકાય, કન્યા કેળવણી માટે કેવા પ્રયત્ન કરી શકાય, સમાજ જે અંધકારમય યુગ તરફ જઈ રહ્યો છે તેને પ્રકાશ તરફ કેવી રીતે લાવી શકાય તેના વિશેના પ્રયત્નો હોય છે. ઉચ્ચ કોટીના તેલુગુ ભાષાના સાહિત્યકારોમાં કુંદકુરી વીરેશલિંગમને આપણે ગણી શકીએ છીએ, કારણ કે તે સારામાં સારા સાહિત્યકાર એટલે કે તે સમયે થઈ ગયેલા સારા લેખકોમાંના એક ગણાય છે અને દક્ષિણ ભારતમાં તેમની સારા સાહિત્યકાર તરીકે ગણના થાય છે. આગળ આપણે વાત કરીએ તો તેમણે પોતાના વિચારો લોકો સુધી પહોંચાડવા અને પોતે જે ઈચ્છે છે તે પામવા માટે એક સંસ્થાની સ્થાપના કરીને તે હતી રાજમુંદ્રી સોશિયલ રિફોર્મ એસોસિએશન. અને સાથે સાથે તેમનો જે જગ્યાએ જન્મ થાય છે તે જગ્યા એટલે કે રાજમુંદ્રી ખાતે અન્ય એક મહત્વની સભા તરીકે હિતકારિણી સભાની પણ સ્થાપના કરી હોય છે. એક અન્ય સંત, સમાજ સુધારક અને તે સમયે પ્રખર સામાન્ય નેતા તરીકે આપણે હવે અભ્યાસ કરીએ નારાયણ ગુરુનો. નારાયણ ગુરુનો જન્મ થાય છે કેરળ ખાતે આવેલા એક સામાન્ય નાના ગામ એમ્પર્ગમાં. એમ્પર્ગ ખાતે જન્મેલા આ બાળકને તેના માતા પિતા તરફથી સારા વિચારો છે, સારી ભાવનાઓ છે અને સારા સંસ્કારો ઓલરેડી વારસાગત મળેલા જ હોય છે. એટલે બાળપણથી જ કુશાગ્ર બુદ્ધિ અને સારી ભાવના ધરાવનાર આ બાળકનું સંસ્કારોથી સિંચન થયેલું જ. હવે થાય છે એવું, આગળ જતા તેમના દ્વારા આપણને એવો ઉપદેશ મળે છે કે તે એક જ જ્ઞાતિ, એક જ ધર્મ અને એક જ ઈશ્વરમાં માનતા. ઇન શોર્ટ, જેને આપણે કહીએ છીએ કૃષ્ણ છે, રામ છે, અલ્લાહ છે કે પછી જીસસ છે, આ બધા છેલ્લે તો એક જ છે. એક જ રામ, એક જ અલ્લાહ, એટલે કે બધા જ ધર્મ સમાન છે, દરેક ધર્મનો ઉપદેશ પણ સમાન છે અને દરેક ધર્મનો સાર પણ સમાન છે. આવી જ કંઈક વસ્તુ નારાયણ ગુરુ તેમના ઉપદેશોમાં કહેતા. ઇન શોર્ટ, આપણને એટલી ખબર પડી કે તે જ્ઞાતિવાદમાં ન માનતા, ધર્મભેદમાં ન માનતા અને ઈશ્વરો સાથેની સરખામણી હતી તેમાં ન માનતા. જ્ઞાતિ, ઈશ્વર અને ધર્મ સાથે સંકળાયેલી જેટલી પણ બાબતો હતી આ બધાનું મૂળ નિરક્ષરતા છે. સમાજમાં જેટલા વહેમો છે, સમાજમાં જેટલી અંધશ્રદ્ધા છે, આ બધી વસ્તુ, આ બધા અનિષ્ટનું મૂળ જો કોઈ હોય તો એ વસ્તુ છે નિરક્ષરતા. તેથી હંમેશા પહેલાથી જ તે શિક્ષણ પર બહુ જ ભાર આપતા.
લોકોને, ખાસ કરીને સ્ત્રીઓને ઓછામાં ઓછું, જેને કહી શકાય સફિશિયન્ટ શિક્ષણ મળી શકે એટલા તો પ્રયત્ન હંમેશા કરતા જ કરતા. સ્ત્રીઓ છે, બાળકો છે, યુવાનો છે, આ બધાના શિક્ષણ માટે પ્રયત્નશીલ એવા નારાયણ ગુરુ, તેમના આધ્યાત્મિક જીવનની વાત કરીએ તો તે પહેલાથી જ આધ્યાત્મ વૃત્તિ ધરાવતા. બચપનથી ઘણી વખત એવું થતું કે તેઓ પોતે ઘરમાં કોઈની પણ પરવાનગી લીધા વિના સાધના કરવા ચાલ્યા જતા. એટલે કે હંમેશા સાધના છે, તપ છે, યોગ છે, સમાધિ છે, બધી વસ્તુ જાતે કરી શકતા અને તે બધી વસ્તુઓનો અનુભવ એકલા પણ કરી શકતા. તો આ રીતે નારાયણ ગુરુ, તેમણે પોતાની એક સંસ્થા સ્થાપી. આ સંસ્થા દ્વારા સમાજની જેટલી પણ નિરક્ષરતા છે, પછી અંધશ્રદ્ધાઓ છે, ખોટા વહેમો છે, જે સમાજમાં દૂષણો ફેલાવે છે, જે સમાજના, જેને કહી શકાય બિન સાંપ્રદાયિકના વિરોધી એવા સાંપ્રદાયિક તત્વો છે, આ બધા જ તત્વોને દૂર કરવા માટે એક મહત્વની સંસ્થા હતી ને એ હતી શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ. આ સંસ્થા દ્વારા તેમણે સૌથી પહેલા તો ધાર્મિક રીતે જે ભેદભાવ થાય છે તેને બંધ કરાવવાનું કામ કર્યું. અને આ ભેદભાવને બંધ કરાવ્યા બાદ તે સમયે હિન્દુ ધર્મ અને તેની સાથે ધર્મોના કારણે ભારતમાં થઈ રહેલા ઝઘડામાં સારી એવી આપણને રાહત મળી હોય છે. અને આપણા મહાન એક કવિવર એટલે કે રવિન્દ્રનાથ ટાગોરે નારાયણ ગુરુને એ સમયના એક મહાન સંત અને તે સમયના પ્રખર સામાજિક, રાજકીય અને ધાર્મિક સુધારક તરીકે ઓળખાવ્યા હોય છે. ઓગણીસમી સદીમાં જેમ હિન્દુ ધર્મના લોકોએ પોતાની ધાર્મિક અને સામાજિક સુધારણાની પ્રક્રિયા હાથ ધરી, તેવી જ રીતે અન્ય ધર્મ સુધારણામાં જેમ કે મુસ્લિમ છે, શીખ છે, પારસી છે, આ લોકોએ પણ પોતપોતાના ધર્મમાં અને સમાજમાં જે નોંધપાત્ર સુધારા કર્યા તેના વિશે આપણે વાત કરીએ. આ સુધારામાં આપણે યાદ રાખવાના છે 3 નામ. એક છે સર સૈયદ અહેમદ ખાન, બીજા છે સર અહેમદ રાવ બરેવલી અને ત્રીજા છે સર અહેમદ ચિરાગ અલી. હવે એમાં સ્પેસિફિક અહેમદ રાવ બરેવલીની વાત કરીએ. તેમનો જન્મ ઓલરેડી ખાધે પીધે સુખી ઘરમાં અને ઓલરેડી એમનું જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે મુઘલ વંશના ઉમરાવ કુટુંબથી બિલોંગ કરતું. એટલે ઓલરેડી પહેલેથી સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે નામના ધરાવતા વ્યક્તિ. એમણે શું કર્યું? વહાબી છે, ફરીદી છે, આ બધા જે આંદોલનની અસર સ્વરૂપ હતી એ અસરને ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરવા પ્રયત્ન કર્યા. એટલે કે મુસ્લિમ ધર્મ સુધારણા ક્ષેત્રે વહાબી અને ફરીદી પ્રકારના આંદોલનો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. આ સિવાય અહેમદ ચિરાગ અલી અને સર સૈયદ અહેમદ ખાને વહાબી આંદોલનના ભાગ સ્વરૂપે ભારતમાં અને તેની આસપાસ રહેતા જે મુસલમાન લોકો છે તેમાં ધાર્મિક અને સામાજિક સુધારણાની ચળવળ શરૂ કરી. આમાંથી અમુક ફેક્ટ્સ આપણને પૂછાઈ શકે એવા કે આ સર સૈયદ અહેમદ ખાન દ્વારા જે અખબાર શરૂ કરવામાં આવ્યું હતું તેનું નામ શું હતું? તેમાં આવશે તહેઝીબ ઉલ અખલાક. તહેઝીબ ઉલ અખલાકના નામે ઓળખાતું આ સામયિક કે આ વર્તમાન પત્ર સર સૈયદ અહેમદ ખાને શરૂ કર્યું. આ સિવાય વહાબી આંદોલન પછી જ્યારે ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારણા ચાલુ થયા ત્યારે આપણને ખબર છે કે આપણા કરતાં વધારે ચુસ્ત ધર્મ એમનો છે. એટલે સ્ત્રીઓએ જે પડદા પ્રથા છે પછી અન્ય જેટલી પણ અંધશ્રદ્ધાઓ છે એનો સામનો કરવો પડતો, તે આ અન્ય ધાર્મિક સુધારણામાં મુસ્લિમ સંપ્રદાયના લોકોએ નોંધપાત્ર સુધારાઓ કર્યા. આ સિવાય સર સૈયદ અહેમદ ખાન દ્વારા 2 મહત્વની સંસ્થાઓનો પાયો નખાયો. એક સંસ્થા હતી ટ્રાન્સલેશન ઓફ ઇન્ડિયન સોસાયટી. હવે આ જે ટ્રાન્સલેશન ઓફ ઇન્ડિયન સોસાયટી છે એને ઇન્ડિયન ટ્રાન્સલેટર અથવા ઇન્ડિયન સોસાયટી ફોર ટ્રાન્સલેશન વગેરે જેવા નામે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને ઉર્દૂ છે, ફારસી છે, આ બધી ભાષાઓને હિન્દી કે સંસ્કૃત જેવી ભાષાઓ સાથે સુમેળ સાધી શકાય તે હેતુથી તેમણે આ સોસાયટીની સ્થાપના કરી
અને સાથે સાથે તેમણે એક મહત્વની શૈક્ષણિક સંસ્થા એટલે કે એંગ્લો મોહમ્મદ ઓરિએન્ટ કોલેજ અલીગઢ ખાતે સ્થાપી. અલીગઢની કોઈ પણ કોલેજની વાત કરીએ એટલે આપણને તરત જ હાલની આપણી એમયુ યાદ આવે, એટલે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી. અને આ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જે તે સમયે સર સૈયદ અહેમદ ખાન દ્વારા એંગ્લો મોહમ્મદ ઓરિએન્ટ કોલેજના નામે જ સ્થપાઈ હતી. અને સમય જતાં આ યુનિવર્સિટીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બનાવવામાં આવી. તો આ રીતે મુસ્લિમ સંપ્રદાયના જે લોકો, ઇસ્લામ ધર્મ કબૂલ કરેલા જે લોકો, એ લોકોએ પણ પોતાનામાં સામાજિક અને ધાર્મિક સુધારણાને સ્થાન આપ્યું. અને તેને લગતી જેટલી પણ અપડેટ્સ છે, તેને લગતા જેટલા પણ ફેક્ટ્સ છે, મોટા ભાગે આવી ગયેલા આ ફેક્ટ્સમાંથી આપણને પ્રશ્ન પૂછાઈ શકે. અન્ય ધાર્મિક સુધારણામાં ઇસ્લામવાળા ધર્મના અભ્યાસ કર્યા બાદ નવા બે ધર્મ એટલે કે શીખ અને 19મી સદીમાં પ્રખ્યાત થયેલો એક નવો ધર્મ એટલે કે પારસી. શીખ સંપ્રદાયની વાત કરીએ, શીખ સંપ્રદાયના લોકો તેમનું જે આંદોલન હતું તેને અકાલી આંદોલનના નામે ઓળખાવતા. આ અકાલી આંદોલનના પરિણામે શીખ સંપ્રદાયના લોકોએ અમૃતસર ખાતે દૈવી એટલે કે ખાલસા કોલેજની પણ સ્થાપના કરી. શીખ આંદોલન જે અકાલી આંદોલન કહેવાયું, તેમાં એક ફેક્ટ આપણે યાદ રાખીશું, ખાલસા કોલેજની સ્થાપના થઈ. જનરલી જેટલા પણ વૈશ્વિક સ્તરે અથવા ભારતીય એટલે કે દેશના સ્તરે અથવા સામાન્ય રાજ્ય કે પ્રાદેશિક સ્તરે સિમ્પલ આંદોલનો થશે, તેનો વહીવટ, તેનું નિયમન, તેની વ્યવસ્થા, આ બધું જ કામ કોઈ એક પ્રખ્યાત વ્યક્તિત્વ કરશે અથવા કોઈ પ્રખ્યાત સંસ્થા કરશે. આ શીખ આંદોલન મોટે ભાગે તે સમયે તેના આસપાસની ગુરુદ્વારાને જવાબદાર હતું. જે તે પ્રાદેશિક સ્થળ હોય તે પ્રાદેશિક સ્થળની નજીક આવેલી પ્રખ્યાત ગુરુદ્વારા આ આંદોલનનું નેતૃત્વ કરશે. અને તેથી જ પ્રખ્યાત એવું શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ એટલે કે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા એક સાથે ગુરુદ્વારા અને અકાલી આંદોલન આ બંનેનું વહીવટ અને નિયમન કરવામાં આવતો હોય છે. આ વાત થઈ સિમ્પલ શીખ લોકોની. સાથે સાથે આપણે પારસી લોકોની વાત કરીએ. પારસીઓની હિસ્ટ્રી જનરલી મધ્યકાલીન ઇતિહાસમાં આપણે જોઈ ગયા. એમાં શું છે, ઈરાનના, પર્શિયાના પ્રદેશમાંથી આવે છે. પર્શિયાથી અહીંયા આવ્યા, તેથી તેમને પારસીના નામે ઓળખાય છે. સ્પેસિફિક ગુજરાતના પારસીઓની વાત કરીએ, પણ ખબર છે દક્ષિણ ગુજરાતમાં આવેલો વલસાડ જિલ્લો પારસી લોકો સાથે સંકળાયેલો છે. આ વલસાડમાં ઉદવાડા આવેલું છે. પારસીઓની પ્રખ્યાત અગિયારી ત્યાં છે. આ સિવાય તેમનું બહુ જૂનું એટલે કે કેટલાય વર્ષો જૂનું પ્રજ્વલિત અગ્નિ, આપણે જેને અખંડ દીવો કહીએ તે પ્રકારનો પ્રજ્વલિત અગ્નિ આતશ એ બહેરાનના નામે જાણીતો છે. આ અગ્નિ પણ આવેલો છે વલસાડમાં. આ રીતે પારસીઓની સંખ્યા ગુજરાતમાં ખરી છે, ભલે લઘુમતીમાં, પણ ઘણા બધા પારસીઓ આજે પણ આપણને જોવા મળે છે. આ પારસીઓના જ્યારે ભારતમાં પ્રવેશ લીધો, ત્યારબાદ ભારતમાં સ્થાયીતા મેળવ્યા પછી જે 19મી સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ચાલુ થયા, તેમાં તેમણે કેવી રીતે ભાગ લીધો? પારસીઓએ તે સમયે એક સભાની સ્થાપના કરી. તે સભા હતી રહેમાની મઝદાયસ્ત સભા. આ રહેમાની મઝદાયસ્ત સભાને આપણી ભાષામાં આપણે સમજવું હોય તો એને આપણે શું કહી શકીએ? સિમ્પલ એવી ધાર્મિક સભા. અચ્છા, પારસી સંપ્રદાયના લોકોએ જે આ રીતે પોતાના ધર્મમાં સુધારણા લાવવાની શરૂઆત કરી, હવે બાળ લગ્ન સાથે પણ સંકળાયેલા હતા, જે ખોટી અંધશ્રદ્ધાઓ ધર્મમાં હતી તેની સાથે પણ સંકળાયેલા હતા. ઇવન સામાજિક છે, આર્થિક છે, ધાર્મિક છે, વગેરે ક્ષેત્રે તેમના સંપ્રદાયમાં જે જે વસ્તુઓ ખરાબ હતી તે વસ્તુઓની સુધારણાની શરૂઆત કરી. તેમાં આપણે ખાસ બે નામ યાદ રાખવાના છે. એક છે KR કામા અને બીજા છે બહેરામજી મલબારી. હવે એ સમયે KR કામા
અને બહેરામજી મલબારી તે સમયના પારસી મુખ્ય સમાજ સુધારક થઈ ગયા. હવે આપણને એમ થાય કે પારસી મુખ્ય સમાજ સુધારકમાં તો પ્રખ્યાત એવા દાદાભાઈ નવરોજી હતા. એકચ્યુઅલી જે પ્રથમ ધાર્મિક સભાની સ્થાપના થઈ, ધાર્મિક સભાના પ્રમુખ પદે દાદાભાઈ નવરોજીને નિયુક્ત કરાયા હતા. અને સાથે સાથે આપણે પારસી સંપ્રદાયના સુધારાઓમાં તેના દ્વારા એટલે કે રહેમાની મજદાયસ્ત સભા દ્વારા બહાર પાડવામાં આવેલું મુખપત્ર કે જે સામયિક સ્વરૂપે પ્રસ્થાપિત થતું તેને યાદ રાખીશું. તેનું નામ હોય છે રાષ્ટ ગુફ્તાર. તેને રાષ્ટ ગુફ્તારના નામે ઓળખાતું. અને આ રીતે આપણે શીખ સંપ્રદાય અને પારસી સંપ્રદાય આ બંને ધર્મના સામાજિક અને ધાર્મિક સુધારા જોઈ શકીએ.